આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર નિહલ ઠક્કર વાંચે છે। નમસ્કાર। આગામી 25મી ફેબ્રુઆરીએ પ્રધાનમંત્રી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે। શ્રી મોદી 48,000 કરોડ રૂપિયાના વિકાસ કામોનું લોકાર્પણ શિલાન્યાસ કરશે, જેમાંથી ગુજરાતના 35,000 કરોડ રૂપિયાના વિકાસ કામોનો સમાવેશ થાય છે। તેઓ રાજકોટમાં તૈયાર થયેલી દિલ્હી જેવી એમ્સ હોસ્પિટલનું લોકાર્પણ કરશે। રાજ્યના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે આજે સવારે ગાંધીનગરમાં આ અંગે માહિતી આપી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે ઓખા બંદર અને બેટ દ્વારકાને જોડતો દેશનો સૌથી લાંબો અને 1,000 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવેલા કેબલ સ્ટેયર્ડ સિગ્નેચર બ્રિજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 25મી ફેબ્રુઆરીએ ખુલ્લો મૂકશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમની ગુજરાત મુલાકાત દરમિયાન રાજ્યમાં ફેઝ 1 હેઠળ ખાવડા પીએસ ખાતે 3 ગીગાવોટ રિન્યુએબલ એનર્જી ઇન્જેક્શનના ઇવેક્યુએશન માટેની ટ્રાન્સમિશન સ્કીમનું લોકાર્પણ કરશે। આ ઉપરાંત તેઓ કચ્છમાં ₹1,500 કરોડના ખર્ચે બનનારા નવા 6 લેન હાઈવેનું ખાતમુહૂર્ત કરશે। આ નવા હાઈવે પ્રવાસીઓ માટે પ્રવાસનની સરળતા પણ સુનિશ્ચિત કરશે। તેમજ પ્રધાનમંત્રી કચ્છમાં રેલવે વિભાગના અન્ય 3 પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કરશે। પ્રવાસન અને વ્યાપારી સંબંધોને પ્રોત્સાહિત કરવાના પ્રયાસ રૂપે દુબઈએ ભારતીય પ્રવાસીઓ માટે 5 વર્ષના બહુવિધ પ્રવેશ વિઝાને મંજૂરી આપી છે। દુબઈના આર્થિક મંત્રાલય અને પ્રવાસન વિભાગના જણાવ્યા મુજબ 2 થી 5 કામકાજના દિવસોમાં જારી કરવામાં આવેલ વિઝા 90 દિવસના રોકાણની મંજૂરી આપશે, જે એક જ સમયગાળા માટે એકવાર ફરીથી વધારી શકાશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવારે 25મી ફેબ્રુઆરીએ આકાશવાણી પરથી મન કી બાત કાર્યક્રમમાં પોતાના વિચારો રજૂ કરશે। નાગરિકો આજના દિવસ સુધી જ પોતાના સૂચનો માય જીઓવી પોર્ટલ અથવા ટોલ ફ્રી નંબર 1800117800 પર મોકલી શકશે। આકાશવાણી અને દૂરદર્શનના તમામ નેટવર્ક, AIR ન્યૂઝની વેબસાઇટ અને મોબાઇલ એપ, PMO માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલ પરથી આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરાશે। હિન્દી પ્રસારણ પછી તરત જ પ્રાદેશિક ભાષાઓમાં કાર્યક્રમનું પ્રસારણ કરાશે। રાજ્યના ખેડૂતો તેમની ઉપજના સારા ભાવ મેળવી શકે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે। હાલ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ચણાના પાકમાં સુકારા, મૂળખાઈ અને સ્ટન્ટ વાયરસ જેવા રોગ જોવા મળતા તે અંગે ખેડૂતોને જાગૃત કરવા તેમજ પાકને આ રોગોથી બચાવવા માટે રાજ્ય સરકાર દ્વારા નિયંત્રણ માટેના પગલાઓ જાહેર કરવામાં આવ્યા છે, તેમ ખેતી નિયામકની યાદીમાં જણાવાયું છે। અબડાસા તાલુકાની ગુડથર અને નરાનગર પ્રાથમિક શાળાના મધ્યાહન ભોજન યોજના કેન્દ્રોમાં સંચાલકની ખાલી જગ્યા હોવાથી કેન્દ્ર પર નિમણૂક મેળવવા ઇચ્છતા અરજદારોએ તારીખ 29 ફેબ્રુઆરી સુધી અરજીઓ મામલતદાર કચેરી, PM પોષણ શાખા, નલિયા ખાતે કચેરી સમય દરમિયાન રજૂ કરી અરજદારોએ પોતાના ડોક્યુમેન્ટ સાથે અરજી કરવાની રહેશે, તેવું મામલતદાર અબડાસાની અખબારી યાદીમાં જણાવાયું છે। ગુજરાત સરકારશ્રીના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર અને જિલ્લા વહીવટી તંત્ર કચ્છ દ્વારા આયોજિત પર્યટન પર્વ અંતર્ગત આગામી 27 ફેબ્રુઆરીએ સવારે 6 વાગ્યાથી માંડવી બીચ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં કચ્છના નામાંકિત કલાકારો દ્વારા લોકડાયરો, સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રસ્તુતિઓ તથા બીચ યોગા, મરીન વોક, ક્લીનનેસ ડ્રાઈવ, હેરિટેજ વોક, મરીન ફિલ્મ ફેસ્ટિવલ વગેરે કાર્યક્રમ પણ યોજાનારા છે। તો આ કાર્યક્રમમાં પધારવા તેમજ આ ભાતીગળ લોકડાયરાનો લાભ લેવા જિલ્લા યુવા વિકાસ અધિકારીની અખબારી યાદીમાં જણાવાયું છે। જિલ્લા પ્રશાસન દ્વારા કચ્છ કલેક્ટર અમિત અરોરાની અધ્યક્ષતામાં તેમજ ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના સહકારથી સફળતાપૂર્વના ઉદ્યોગકારોને સ્પર્શતા વિવિધ પડકારો અને સમસ્યાઓનું ઝડપી નિરાકરણ લાવવા માટે સંવાદિતા કેળવી ઓપન હાઉસ કાર્યક્રમ યોજાયો હતો। 1 માસના સમયગાળામાં જ પશ્ચિમ કચ્છ બાદ પૂર્વ કચ્છના ઉદ્યોગકારોને ચેમ્બર ભવનના પ્લેટફોર્મ પર સંબોધતા જિલ્લા સમાહર્તા અમિત અરોરાએ તેમના કાર્યકાળ દરમિયાન બિપોરજોય વાવાઝોડાની કામગીરીને યાદ કરી ઝડપથી વિકસિત થતા કચ્છની વિકાસની ઈચ્છાશક્તિને બિરદાવી જણાવ્યું હતું કે ભવિષ્યમાં આવનારા દાયકામાં જ ગુજરાત રાજ્ય કચ્છના નામથી જ આગળ વધશે। રાંચી ખાતે રમાઈ રહેલી ટેસ્ટ ક્રિકેટ મેચના પ્રથમ દિવસે ઇંગ્લેન્ડે 7 વિકેટના નુકસાન પર 302 રન બનાવ્યા હતા। જો રૂટ તેની 31મી ટેસ્ટ સદી ફટકારીને ઓલી રોબિન્સન સાથે નોટઆઉટ પરત ફર્યો હતો। ભારત તરફથી ડેબ્યુ મેચ રમી રહેલા આકાશદીપે 3 વિકેટ ઝડપી હતી। મોહમ્મદ સિરાજને 2 જ્યારે રવિન્દ્ર જાડેજા અને રવિચંદ્રન અશ્વિનને 1-1 વિકેટ મળી હતી। તો આ સાથે સ્થાનિક સમાચાર પૂરા થયા। નમસ્કાર।